મિત્રો, એસિડિટી, કબજિયાત, સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગૂંઠણના દુખાવા, શરીરના એકોએક દુખાવા, શરીરમાં પિત્ત વાયુ વધવી અથવા ગેસનું પ્રમાણ વધવું, અથવા સ્નાયુના ખેંચાણથી થઈને માથાના દુખાવા સુધીના જળ મૂળમાંથી નષ્ટ થઈ જશે. આ એક જ પદ્ધતિને તમે નિયમિત રૂપે અપનાવશો. કહેવાય છે કે ગેસ, એસિડિટી અથવા સાંધાના જેટલા પણ હઠીલા દુખાવા છે, ખાસ કરીને જો તમે કંટાળી ગયા છો, તો આજનો વિડીયો પૂરેપૂરો જોશો તો તમારી દવાઓ કેટલી પણ બદલીને થાકી ગયા છો, તો આજે હવે ચિંતા મુક્ત થવા જવાના છો. કારણ કે આજે હું તમને એવો પૂરો વિશ્વાસ દઈને કહું છું કે આ વિડીયો પૂરો જોયા પછી વર્ષો જૂની સમસ્યાનો અંત તમને 100% આવી જશે. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ખાસ કરીને તમારા જેટલા પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જેટલી પણ પ્રક્રિયા છે તેના વિશે. મહત્વની વાત મિત્રો, હું આશા રાખું છું કે બધા વ્યક્તિઓ મજામાં હશે અને સ્વસ્થ રહેશે. ચાલો આજે હું તમને વાત કરીશ એક એવી પ્રાચીન એવી ચમત્કારી પદ્ધતિ વિશે જેને આયુર્વેદમાં તેને નાભિપૂરણ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં નાભિપૂરણ કોને કહેવાય છે તેને ઓળખવા માટે આજે વિસ્તારથી આજનો વિડીયો તમને સમજાવીશ. મિત્રો, સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં નાભિની ઉપર તેલ પૂરવું, તેલ લગાવવું, કદાચ તમને એવો શંકાસ્પદ એવો વિશ્વાસ પણ ના આવે કે આટલી સમસ્યા સામાન્ય વસ્તુ, આટલું બધું ચમત્કારી વસ્તુ કેમ જોવા મળે. મિત્રો, માત્ર ને માત્ર નાભિમાં આપણે જેને સામાન્ય બોલચાલમાં એટલે કે કહેવાય છે કે ડ્યુટી કહેવાય છે, ત્યાં 2 ટીપા તેલના નાખી દેશો તો એવા પરમપદ ખાસ ફાયદાઓ મળશે જેની કોઈ સીમા નથી. આપણે જેટલા પણ ઋષિ મુનિઓ હતા, ઘરના વડીલો હતા, એની પાસે આ ખરેખર તેનું પરફેક્ટલી જ્ઞાન હતું, ખરેખર તેને અનુભવ હતા. આની પાછળનું વિજ્ઞાન છે જે મોટું રહસ્ય થઈને આવે છે. આપણા શાસ્ત્રોમાં એક બહુ સુંદર વાત કહેલી છે, યથા મૂલમ નિશિષ્ટ તૃપ્ત સ્વકમ શાખો સખાય. આનો અર્થ બહુ 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 ઊંડો કામ કરે છે. મિત્રો, જેમ કોઈ ઝાડના મૂળમાં પાણી સિંચવાથી તે પાણી થડ થઈ જાય છે. મિત્રો, થડ તે મજબૂત બની જાય છે, ડાળીઓ જે છે એકદમ સુનહેરી થઈ જાય, પાંદડા છે તે લીલાછમ થઈ જાય. બસ એવી રીતના જ આપણી જે પેટની વચ્ચે જે નાભી આવે છે તેની આ પ્રક્રિયા કરવાથી તમને અલગ જ ચમત્કારી ફાયદો મળશે. ચાલો મિત્રો, વિડીયોમાં ખૂબ પરફેક્ટ અને ઊંડાપૂર્વક તમને સમજણમાં સમજાવીશ અને કહીશ કે નાભિપૂરણ કેવી રીતે કરવું જોઈએ, તેનાથી કયા કયા ગંભીરમાં ગંભીર રોગોથી તમે બચી શકો છો, ઘરના કયા સાદા તેલનો ઉપયોગ માત્ર કરવાથી નાભિપૂરણ માત્ર તેલની પ્રક્રિયા જ છે મિત્રો, બીજું કાંઈ જ છે નહીં. શરીરની અંદરના જેટલા પણ સોજા થઈ ગયા તેને પહેલા રિપેર કરવાનું કામ કરશે. કારણ કે જ્યારે તમને યાદ હોય અથવા તમને કોઈ સાંભળ્યું હશે કે માતાના ગર્ભમાં એટલે કે પેટમાં હતા ત્યારે 9 મહિના સુધી વિકાસ અને આપણને મળતું પોષણ ફક્ત ને ફક્ત એક વસ્તુથી જ મળતું હતું, તે હતું નાભિ. આ મિત્રો, એક નાભિ સાથે જોડાયેલી નાડીઓ દ્વારા એટલે કે જીવનની શરૂઆત જ તેનું અસ્તિત્વ ત્યાંથી ચાલુ થતું હોય છે. આગળની વાત કરું તો કે આયુર્વેદના સિદ્ધાંતો શું કહે છે. આયુર્વેદ મુજબ જાણીએ તો નવી જે આખા શરીરમાં મેન સ્વિચ જેવું કામ કરે છે. તમને જાણીને બહુ વિચિત્ર લાગશે, આપણી નાભી જ છે જેમાં લગભગ મિત્રો 73,000 જેટલી નાડીઓ જોડાયેલી રહે છે. એક અંગ, એક નળી તેની સાથે જોડાયેલું છે. અમુક માણસો પ્રશ્ન પૂછતા હોય કે આ નાડીઓ એટલે શું. સરળ ભાષામાં કહું તો કે આખા ઘરમાં જ્યારે પણ તમારે લાઇટ કરવી હોય, આખા ઘરમાં જ્યાં વીજળી પહોંચાવી હોય, તો દિવાલની અંદર તમે સૂક્ષ્મ વાયર તરીકે તમે મૂકો છો. તેવી રીતના જ આખા શરીરમાં પ્રાણ અને લોહીને પહોંચાડવાનું કામ નળીઓ કરે છે.
નળીઓ એકદમ ઝાડ જેવું કામ કરે છે. એક ઝાડ જ છે જેમાં મુખ્ય કનેક્શન સીધા તમારી નાભીમાં આવે છે, તમારી ડ્યુટીમાં આવે છે. એટલે કે ડ્યુટી સ્વસ્થ હોય તો આખું શરીર મસ્ત, જેમ આપણા વડીલો કહેતા કે જ્યારે પણ તમને તમારે મકાન બનાવવું હોય, ઇમારત બનાવવી હોય, તો તેને મજબૂત રાખવું હોય તો તેની રીતના તમારે તેને મૂળિયા જે છે તે મજબૂત કરવા પડે. તેવી રીતના જ આ મૂળ જે છે, તમે તેલ દ્વારા પોષણ આપશો તો તમારા માથાના વાળથી લઈને પગના નખ સુધી તમને ફાયદો 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 જ મળશે. મિત્રો, નાની ઉંમરના બાળકો હોય છે જેને પેટમાં દુખતું હોય, દાદીમાં ખાસ કરીને દાઢમાં દુખતું, જેટલા પણ આપણા વડીલો હતા ત્યારે ડ્યુટીની આસપાસ હિંગનું પેસ્ટ બનાવતા, આવું બધું કરતા, ચૂનો રાખતા. મિત્રો, આવું જેને કરતા તેને કમેન્ટ સેક્શનમાં 100% તેને અભિપ્રાય નીચે લખો જે કરતા હતા. મિત્રો, નાભિપૂરણની વાત કરું. નાભિપૂરણ કરવાથી તમારા શરીરમાં કયા કયા ફાયદાઓ જોવા મળશે તેના વિશે હું તમને પહેલા વાત કહી દઉં. સૌથી પહેલો અને ખાસ ફાયદો શું છે, તે તમારી પેટની અંદર જઠરા અગ્નિ છે, પાચન અગ્નિ છે, તે પહેલું સુધારશે. જઠરા અગ્નિ એટલે કે સમજો કે આપણા પેટમાં એક ટાઈપની અગ્નિ જે ચૂલા જેવું કામ કરે છે, જે ભઠ્ઠી જેવું કામ કરે છે, જે આપણા ખાધેલા ખોરાકને ફટ કરતું પચાવવાની પ્રક્રિયા કરે છે. એ જ ભઠ્ઠી જો ધીમી પડી જાય, ખાધેલો ખોરાક પચવાને બદલે પેટમાં સડવા લાગે છે. કારણ કે પેટમાં સડવા લાગે તો પેટની અંદર આ ગંદકી જમા થવા લાગે, તો પેટ મોટું થઈ જાય, ફૂલાઈ જવું, ગેસ થવો, છેલ્લે તમને કબજિયાત જેવી સમસ્યા થાય. તેથી જે લોકોને પેટની આવી તકલીફ હોય તેને નાભીમાં તેલ અવશ્ય નાખવું જરૂરી છે. આગળનો ફાયદો કહું તો કે મનની શાંતિ પણ તમને અપાવશે. નાભીનું તેલ લગાવવાથી, મિત્રો, નાભીમાં તેલ લગાવવાથી ચેતાતંત્ર જેટલા પણ છે, એટલે કે સામાન્ય મગજની ઝીણી ઝીણી નસોને શાંતિ આપે છે. આજકાલની ચિંતાવાળી જિંદગી ઘણા લોકોને ઘણા પ્રોબ્લેમ્સ હોય, ખાસ કરીને અનિદ્રાની બીમારી થઈ જવી, રાત્રે પથારીમાં પડ્યા પછી એકદમ મગજ ચાલતો નથી, અથવા વિચાર કન્ટિન્યુ કર્યા કરો છો, એવા વિચાર જે આગળ જતા કાંઈ કામ નહીં આવે. આવા લોકોને નાભિપૂરણ એક કુદરતી ઊંઘની ગોળી જેવું જ કામ કરશે, કારણ કે મગજના વાયુને શાંત કરે. ત્રીજો ફાયદો કહું તો કે રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ કરે છે. શરીરની જેટલી પણ બીમારી છે તેને લડવાની જે ફોજ તૈયાર કરે છે તે આ કરે છે. કારણ કે આપણા આંતરડામાં નાભીનો સીધો સંબંધ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે, રોગ પ્રતિકારક શક્તિ જ છે. જ્યારે પણ ત્યારે તેલ લગાવો છો ડ્યુટીમાં, ત્યારે તમારી શરદી, ઉધરસ, વાયરસ, તાવ સામે રક્ષણ અને તમને બમણી તાકાત થઈને આપે છે. આવું તમને વાત કરું, ઘણી બધી બહેનો હોય છે, ઘણી બધી માતાઓ હોય છે જેમને હોર્મોન્સ ઇનબેલેન્સ થતું હોય, શરીરમાં રાસાયણ અસંતુલિત રહેતું હોય. સરળ ભાષામાં કહું તો કે સ્ત્રીઓ અને તેના શરીરમાં માનસિક ધર્મ અને પ્રજનન તંત્રને ચલાવવા માટે આ રાસાયણો બહુ કામના હોય છે, પણ તે સમય જતા ખોવાઈ જાય પછી તેને ઘણી બધી તકલીફ થાય છે. માનસિકમાં અસંખ્ય દુખાવા, પેડુના દુખાવા, સમયસર તારીખ ન આવી, સ્વભાવમાં ચીડચીડો, ગુસ્સાપણું રહેવું, આ બધી તકલીફના નાભીમાં તેલ એટલે કે એરંડિયાનું તેલ લગાવવાથી તમને, ખાસ કરીને લેડીઝોને જે આ પ્રોબ્લેમ છે તેને ચમત્કારી ફાયદો મળશે. આગળની વાત કરું તો કે તમારી સુંદરતા પણ વધશે. નાભિપૂરણની સીધી અસર તમારી ચામડી, સ્કિન ઉપર પડે છે. જે લોકોને ડ્રાય સ્કિન થઈ ગઈ છે, જેને ફીકી પડી ગઈ છે, નિસ્તરે થઈ ગઈ છે, અકાળે ચહેરામાં કળછલીઓ દેખાતી હોય, તેને પણ આ પ્રક્રિયા કરવાથી ફાયદો 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 જ મળશે. ચહેરો એકદમ ગુલાબી થવા લાગશે. શિયાળામાં જોયું હશે કે માણસોના હોઠ ફાટી જતા હોય,
વડીલોએ ક્યારે કહ્યું હતું કે બેટા, ડ્યુટીમાં તેલ લગાવો તો તમારા હોઠ પણ સારા રહેશે. મિત્રો, આ એક જાતનું વિજ્ઞાન જ છે. સાંધાના દુખાવા અથવા તમને હાડકાના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા, સંધિવાના દુખાવા અથવા તમે ગમે તેવા દુખાવાથી પ્રોબ્લેમ હોય તો નાભીમાં દિવેલ એટલે કે એરંડિયાનું તેલ લગાવવાથી શરીરમાં વધેલો વાયુ જે છે તે પટ કરતો ઓછો થઈ જાય છે. સાંધામાં જાણે આપણે મશીનમાં ગ્રીસ ઓઇલ પૂરું કરતા હોય તેવું તમને અનુભવશે. એટલે કે ઉજળા એટલે કે લિબ્રિકેશન મળશે. સાંધાના ઘસારા પહેલા તો અટકી જશે. આમ એક નાનકડી જ વસ્તુ કરવાની છે. ડ્યુટીમાં જો તમે તેલ નાખો છો તો આખા શરીરમાં સ્વાસ્થ્ય સચવાઈ રહે છે. તો મહત્વનો પ્રશ્ન એ છે કે ઘણા બધા માણસોના પ્રશ્ન હોય કે કયું તેલ વાપરવું જરૂરી છે, કયું તેલ વધુ ફાયદો કરે. આયુર્વેદમાં કહ્યું છે કે દરેક માણસના શરીરની તાસીર અને પ્રકૃતિ મિત્રો અલગ અલગ થઈ આવે છે. જો તમારી પ્રકૃતિની વાત કરું તો તમારું શરીર એકદમ ઝાડ જેવું હોય, એટલે કે ચામડી સુકાઈ ગઈ હોય, સાંધામાં હલનચલન કરતી વખતે ટકટક પટપટ કરતો અવાજ આવતો હોય, પેટમાં ગેસના ગોટા ફાટતા હોય, તો તમારે તલનું તેલ અથવા બદામનું તેલ તમારે ડ્યુટીમાં લગાવવું જોઈએ. ગરમ અને ચીકણું હોય જો મિત્રો જે વાયુને કાબુ રાખે. વાત કરીએ તો પિત્ત પ્રકૃતિ, એટલે કે જો તમારા શરીરમાં ગરમી વધારે છે, તડકામાં જાઓ છો અને માથું અથવા છાતીમાં તમને વધારે પેટમાં એસિડિટી જેવું બળતરા થાય, નાક પર હંમેશા ગુસ્સો રહે, હંમેશા ગુસ્સામાં રહો છો, તો તમારે નારિયેળનું તેલ લગાવવું જોઈએ અથવા કોપરેલનું તેલ લગાવવું જોઈએ. અથવા તમે શુદ્ધ દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે આ બધી વસ્તુ સ્વભાવે ઠંડા હોય છે. શરીરમાં જે પ્રોબ્લેમ છે તે નષ્ટ કરે છે, શરીરની આગને શાંત કરશે. હવે તમારી પ્રકૃતિ કફની છે, એટલે કે તમારું શરીર ભારે હોય, વજન વધારે હોય, સવારે ઉઠવાની સાથે તમારું ક્યાંય મન ન લાગતું, નાક હંમેશા બંધ રહેતું હોય, તો તમારે રાઈના તેલ એટલે કે સરસોના તેલ અથવા રાઈનું તેલ વાપરવું સારો ફાયદો થશે. કફ ઓકળવા લાગશે. મિત્રો, હું તમને કહી દઉં કે નાભી પૂરણ કરવાથી સાચી અને પરફેક્ટ રીત થઈ છે. ઉતાવળમાં જરા પણ પ્રોબ્લેમ ના થાય તેના માટે સ્પષ્ટ રીતે કહી દઉં કે તમારે શું કરવાનું છે, કેવી રીતના કરવાનું છે. નાભીને સાફ કરવી એની જરૂરી છે. નાભીમાં મેલ કચરો ના હોવો જોઈએ. હવે તમે તે તેલ પસંદ કર્યું છે જે થોડુંક નવશેકું ગરમ કરવાનું છે. યાદ રાખજો મિત્રો, તેલને ક્યારેય સીધું ગેસમાં મૂકીને ઉકાળવાનું નથી. ઔષધ ગુણ ત્યાં ને ત્યાં નષ્ટ થઈ શકે. જેને ગરમ કરવા એટલે કે એક વાટકીનો તેલ લઈને ગરમ પાણીમાં ભળેલા બીજા મોટા કોઈ પણ વાસણમાં મૂકવું, જેને આપણે વરાળથી જ ગરમ કરવાનું છે. ગરમ પાણી એની એક બાજુ વાટકી એની અંદર તેલ પછી થોડુંક જ ગરમ કરવાનું છે. પછી તમારે જમીન પર કે પલંગ પર જતા સૂઈ જવાનું છે. મિત્રો, ડ્રોપ એટલે કે ટીપા અથવા ચમચીની મદદથી ધીમે ધીમે નાભીમાં તેલમાં 3-4 ટીપા નાખવાના. હવે આગળ શું કરવાનું છે, મહત્વની વાત સમજો મિત્રો. વિધિઓ છોડીને ન જતા. તેલ નાખ્યા પછી તરત ઊભું થવાનું નથી. તમારી આંગળીના ટેળવે, નાભીના કિનારે, નાભીની આસપાસ 1.5 થી 2 ઇંચ ઘેરાવા. હા મિત્રો, ઘડિયાળના કાંટાની દિશાએ તમારે અનક્લોકવાઇઝ ધીમે ધીમે ગોળ ગોળ પેટની આસપાસ મસાજ કરવાનું છે. ધીરજ હંમેશા રાખવાની છે. 10 થી 15 મિનિટ સુધી શાંતિથી આંખો બંધ કરીને સૂઈ જવાનું છે. મિત્રો, આ સમય દરમિયાન તેલ નાભીમાં ઊંડાણ સુધી ઉતરશે અને તમારે જેટલા પણ 3000 નાડીઓ છે તે શોષી લે છે. છેલ્લે નાભીની આસપાસ જે વધારાનું તેલ રહી ગયું છે તેને રૂ અથવા નરમ કપડાથી સાફ કરવાનું છે. આ પ્રયોગ તમે રોજ રાત્રે સૂતા પહેલા કરશો, કારણ કે રાત્રે આપણું શરીર મિત્રો રિપેરના મોડમાં હોય. રિપેર થતું હોય તો આખી રાત તેલને
કામ કરવાનો સમય મળે છે. આ વાત ખાસ કરીને મિત્રો સમજજો કે નાભિપૂરણ આને તમારે કેવી રીતે કરવાનું છે. મિત્રો તમારે શું કરવાનું છે? દરેક સિક્કાની બે બાજુ હોય. તમે પ્રયોગ અમુક સ્થિતિમાં બંધ કરવાની જોઈએ. જો તમને આઇનોલિયાની તકલીફ છે, એટલે કે આંતરડું પોતાની જગ્યાએથી ખસી ગયું હોય, બહાર આવતી ગયું હોય, અથવા પેટમાં અલગ જાતની તકલીફ હોય, અલ્સર હોય, ચાંદા હોય, એમ્પિયરિક્સનનો પણ દુખાવો હોય, એમ્પ્રેટિક્સ, તો આ પ્રયોગ મિત્રો તમારે ડોક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ. આ ઉપરાંત જો તમને અચાનક પેટમાં સખત મરોડ રહેતી હોય, દુખાવા રહેતા હોય, તો આના કરવું જોઈએ. આ પ્રયોગ ધીમે ધીમે મૂળમાંથી રોગ કાઢવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ ઇમરજન્સી કે તત્કાલિક દુખાવો મટાડવા માટે નહીં, કારણ કે આયુર્વેદ હંમેશા ધીમે ધીમે કામ કરશે. મિત્રો એક નાનકડી વસ્તુ તમને કહી દઉં કે જેમ પણ જણાવ્યું ઉપાય આપણા વડીલો જ્ઞાન અને સામાન્ય માહિતી પર આ પૂરી માહિતી આધારિત હતી. દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે. જો કોઈ ગંભીર બીમારી હોય તો નવો પ્રયોગ કરતા પહેલા તમારા વેદ અથવા ડોક્ટરની સલાહ લેવી બહુ જરૂરી છે. મિત્રો આ તો વિડીયો, મને આશા છે કે આજનો વિડીયો તમને બહુ પસંદ આવ્યો હશે. તો ખાસ કરીને આ માહિતી તમારા ઘરના દરેક સભ્યને કામ લાગે તેવી છે. તો નાનકડી આમથી વિનંતી છે, વિડીયોને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓને, મિત્રોને વોટ્સએપમાં આ ગ્રુપમાં શેર કરો, કારણ કે કદાચ તમારી એક શેર વર્ષોના દુખાવા કોકના મટાડી શકે છે. તો હવે છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને સબસ્ક્રાઇબ, ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ખાસ કરીને નીચે કમેન્ટ સેક્શનમાં કયા સિટીથી આ વિડીયો જોઈ રહ્યા છો અને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, જેથી કરીને અમને આવા વિડીયોઝ બનાવવાની પ્રેરણા હંમેશા મળતી રહે. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.